રહ્યા છો વડોદરા 24 હર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। માંજલપુર વિસ્તારમાં આવેલ બાલકૃષ્ણ સોસાયટીમાં સ્થિત સાંઈ માવલી મંદિરને 15મા વર્ષનો પ્રાગટ્ય દિન દર વર્ષની જેમ પાલખીનું આયોજન કરવામાં આવ્યું હતું। માંજલપુર સ્થિત બાલકૃષ્ણ સોસાયટી સાંઈ માવલી મંદિરથી સાંઈ પાલખીનો પ્રારંભ થયો। સાંઈ પાલખી વાજતા ગાજતા નાચતા માંજલપુરના વિસ્તારોમાં જેમ કે બાલકૃષ્ણથી માંજલપુર ગામ, ચંદ્રલોક સોસાયટી, ગીત બંગલો, પંચલ ગ્રાઉન્ડ થઈને સાંઈ મંદિર સાંઈ માવલી બાલકૃષ્ણ ખાતે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ ચેતન ચંદ્રકાંત મોહિતે છે। હું રહું છું બાલકૃષ્ણ સોસાયટી માંજલપુરમાં। અમારા પ્રાંગણમાં એક મંદિર આવેલ છે જેનું નામ શ્રી સાંઈ માવલી છે અને અમે છેલ્લા 15 વર્ષથી આ ભંડારાનું આયોજન કરતા હોય છે। એટલે આ અમારું 15મું વર્ષ છે જે અમારો પાટોત્સવ છે કે જે અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને 15 વર્ષ પહેલાં એક અમે લોકોએ સંકલ્પ લીધો હતો કે ભાઈ અમે એક ટીમ બનીને, એક ફેમિલી બનીને એક ટાઈમ કોઈની ભૂખને સંતોષી એટલે એ કર્મ અને એ નીતિથી અમે લોકો અમારી ટીમ જે સમગ્ર છે એક દિવસ બાબાને અમે લોકો નગરચર્યા લઈ જઈએ છીએ। ત્યાં લોકો પોતાના દુઃખ ભાવના વ્યક્ત કરે છે અને એની સાથે એના બીજા દિવસે 28 માર્ચે અમે લોકો જેમ તમને કીધું કે ભૂખ સંતોષવાનો એક અમે પ્રયાસ કરતા હોઈએ છીએ। એ અમારી સમગ્ર ટીમ દિવસ રાત ભેગું થઈને એ સંકલ્પને પૂર પાડે। આ પાલખી નીકળી છે બાળકૃષ્ણ સોસાયટી જે સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલ છે ત્યાંથી મેઇન રોડ થઈ શ્રી ચંદ્રલોક યુવક મંડળ થઈ ગીત બંગલા થઈને પંચશીલ રોડ, પંચશીલ સ્કૂલથી માંજલપુર ગામ થઈને પરત પોતાના સોસાયટીમાં ફરશે। આવતીકાલે અમારો ભંડારો સાંજે 7થી રાત્રે 11 વાગ્યા સુધી દરેક ભાવિક ભક્તોને હું નિમંત્રણ આપું છું અમારા તમામ બાળકૃષ્ણવાસીઓથી કે એ અમારા ભંડારામાં પધારીને પોતાનું એક દુઃખ વ્યક્ત કરે, બાબા સમક્ષ જે પાલખીમાં બિરાજમાન હશે અને એમના પ્રસાદીનો લાભ લે।